મહી માખણ ખાધા. હવે બહાર જે ઊભા છે એ ગોવાળિયાના બાળકો, એ ગોપીઓ આવી અને ગોપીઓને જોઈ એ ડરી ગયા, એને બીક લાગી કે હમણાં પકડી લેશે, એટલે એ ત્યાંથી ચાલ્યા ગયા. ગોપીઓ ઘરમાં આવી કૃષ્ણને પકડી લીધા. હું હમણાં યશોદાને બોલાવી આવું. બીજી ગોપીઓને કહ્યું કે માં યશોદાને બોલાવી આવો. કૃષ્ણને પકડીને હું ઘરમાં પૂરી દઉં છું. એક ઓરડામાં પૂરી દીધા. બધી ગોપીઓ બહાર ઊભી છે. 2-4 ગોપીઓ માં યશોદાને બોલાવવા માટે ગઈ. યશોદામાં આવ્યા. હવે ભગવાને વિચાર કર્યો કે માં આવશે તો માં માર્યા વગર મૂકશે નહીં, યુક્તિ કરવી પડશે. એટલે ભગવાને પોતે ઓરડામાં પૂરાયેલા છે. જે ગોપીનું ઘર હતું, જે ગોપીના ઘરના ઓરડામાં ભગવાન પૂરાયેલા હતા, એ ગોપીના પતિનું રૂપ લઈ લીધું ભગવાને. કાળો કામડો ધાબળો ઓઢ્યો છે, મોઢા ઉપર માખણ ચોટ્યું છે, માખીઓ બણબણે છે, વાળ વિખરાયેલા છે. માં યશોદા આવ્યા. ક્યાં છે? તો કે ચાલો પેલા ઓરડામાં પૂર્યા છે. ઓરડો ખોલ્યો. એક ખૂણામાં કાળો ધાબળો કામડો ઓઢી અને એક માણસ બેઠો છે. યશોદા કહે છે ક્યાં છે? તો કે જુઓ બરાબર. તો કે તું જો બરાબર ગોપીને કે, અહીં તો કોઈ દેખાતું નથી. અને જ્યાં અંદર આવીને જુએ તો જે ગોપીનો પતિ હતો એ પોતે ને પોતે બોલે છે, હું ક્યારનો કહું છું દરવાજો ખોલો, ક્યારનો કહું છું દરવાજો ખોલો. આ દરવાજો બંધ કરી અને મને પૂરીને ચાલી ગઈ છે. હું ક્યારનો બૂમો પાડું છું પણ કોઈ દરવાજો ખોલતું નથી. અને જ્યાં ગોપી જુએ તો કે તમે? તો કે હા હું. તમે ક્યારે અંદર આવ્યા? તો કે હું અંદર જ હતો, તું મને પૂરીને ચાલી ગઈ. ગોપી વિચાર કરે છે અંદર તો કોઈ હતું નહીં, તો પછી કાનો? અહીંયા તો કોઈ નથી, ક્યાં કાનો? ગોપીઓ ભોંઠી પડી. માં યશોદાએ ગોપીઓને ઠપકો આપ્યો કે કાંઈક જોઈ વિચારી અને મને બોલાવવા આવતા જાઓ. આ ખોટા આડ ચડાવો છો મારા દીકરા ઉપર, મારા દીકરાને તમે બદનામ કરો છો. યશોદા ગુસ્સામાં પગ પછાડતા ત્યાંથી ચાલ્યા ગયા. ગોપીઓએ વિચાર કર્યો કે કાંઈક યુક્તિ તો કરવી પડશે અને પકડવા માટે. એક લીલાવંતી ગોપી હોશિયાર, ગામ હોય ત્યાં આવાયો હોય, બહુ હોશિયાર. એના ઘરમાંથી આ ગોવાળિયાના બાળકો બળભદ્રજી કૃષ્ણે ક્યારે મહી માખણ ખાધા નથી, એટલે કૃષ્ણે મીટિંગ બોલાવી કે આપણે લીલાવંતીના ઘરનો લાભ લેવો છે. બધા ગોવાળિયાના બાળકો ના પાડે છે, ના હો, આ લીલાવંતી બહુ હોશિયાર છે, આપણે પકડાઈ જશું. ભગવાન કે મારે એ જ જોઈએ છે. એક દિવસ લીલાવંતીનું ઘર ખુલ્લું અને બધા ગોવાળિયાના બાળકો ત્યાં કને ગયા. લીલાવંતીને ખબર પડી કે લાલો, બળભદ્રજી, ગોવાળિયાના બાળકો આ બધા મારા ઘરમાં ઘૂસ્યા છે. એટલે બધી ગોપીઓને છાના માના ભેગી કરી અને કૃષ્ણને પકડવા માટેની યુક્તિ બનાવી. કાંઈ વાંધો નહીં, ભલે ઘરમાં છે ને, કાંઈ વાંધો નહીં. હવે બહાર જે ગોવાળિયાના બાળકો ઊભા હતા, ચોકીદાર, હવે અંદર માટલા ફૂટ્યા, એનો અવાજ આવ્યો તો આ બહારવાળાને એમ થઈ ગયું કે અંદરવાળા ખાઈ જશે ને અમે રહી જશું, અમે તો ખાલી ચોકીદારી જ કરીએ છીએ. એ પણ અંદર ગયા અને દોડતી ગોપીઓ આવી, દરવાજા કર્યા બંધ. લીલાવંતીએ કૃષ્ણને પકડી લીધા. બસ આને પકડો, આ મેન હીરો જ આ છે. હાથ કચકચાવીને પકડ્યો. કૃષ્ણ કહે છે ગોપી થોડુંક ઢીલું પકડ, હાથ દુખે છે મારો, તું એ જ લાગનો છો. આજ ગોપીઓને બહુ આનંદ થાય છે. આ તો આજે તો માના હાથમાં દેવો છે, હાથો હાથ. કૃષ્ણનો હાથ કચકચાવીને પકડ્યો. બધા ગોવાળિયાના બાળકો, બધી ગોપીઓનું ટોળું માં યશોદાના ઘરે જવા માટે નીકળ્યા. હવે રસ્તામાં ગામનો ચોરો આવે, ત્યાં બધા વડીલો બેઠા હોય. હવે આગળ તો રિવાજ હતો લાજનો,
વડીલોની લાજ કાઢતા. ગામને ચોરે કે ગામને ક્યાંય મંદિરે કે જે વડીલો બેઠા હોય તો લાજનો ઘૂંઘટું તાણતા. એ બરાબર ચોરા પાસેથી નીકળ્યા એટલે ગોપીઓ બધાએ લાજ કાઢી, પણ જેના હાથમાં કૃષ્ણ છે, કાનુડો છે, હવે એનો એક હાથ રોકેલો છે, તે એક હાથેથી લાજ કઢાણી નહીં બરાબર. એટલે એને એમ થયું કે મારો હાથ બદલાવીને હું લાજ કાઢી લઉં. હવે જેવા હાથ બદલાવા જાય ને ત્યાં તો એનો દીકરો એની બાજુમાં ચાલ્યો આવતો હતો. કૃષ્ણએ એના દીકરાનો હાથ જ્યાં લાજ કાઢી ત્યાં તો એના દીકરાનો હાથ આપી દીધો. કૃષ્ણ એ ટોળામાંથી નીકળી અને જલ્દી જલ્દી બીજા રસ્તેથી પોતાના ઘેર જતા રહ્યા. ઘરે જઈ અને છાના માના બેસી ગયા. યશોદા મને કંઈ શંકા તો ગઈ, કાંઈક કરી તો આવ્યો છે, સૂચતા હોય ને એને. ગોપીઓનું ટોળું, હવે લાજનો રિવાજ, આગળ બધી મર્યાદા હતી ને, એ બધું નીકળી ગયું. આ કવિએ એક પદ લખ્યું છે, આપણે બે લીટી એમ જ, બે લીટી એટલે બધું યાદ આવી જાય આપણને કે પહેલા શું હતું ને અત્યારે શું છે. છોડી ગઈ ગયો ચાંદલો, છૂડી ગઈ ગયો ચાંદલો, બધું ગયું. હે મના કંકણ ગયા, મારો હાથ ઝાલીને લઈ જશે. છોડી ગઈ ગયો ચાંદલો, છોડી ગઈ ગયો ચાંદલો, એવા હે મના કંકણ ગયા, 5000 રૂપિયે સોનું થતા. તેથી 5000 ભાવ હતો, અત્યારે 1.5 લાખ છે ને. અને હવે તો ના પાડી મોદી બાપાએ, સોનું ખરીદવું નહીં, સોનું પહેરવું નહીં. જોકે સોનું હવે પહેરાય એમ નથી, જોકે મોંઘું બહુ છે અને થોડી સેફટી માટે પણ વિચારવું પડે. કોઈ મોટો પ્રસંગ હોય ઘરે તો વાત અલગ છે. 1.5 લાખ રૂપિયે સોનું થતા, પ્લાસ્ટિકના કંગન થઈ ગયા, ચૂડી ગઈ ગયો ચાંદલો, નાકની નથડી ગઈ અને કાંપ કાનેથી ગયા, એવી નાકની નથડી ગઈ અને કાંપ કાનેથી ગયા. ફેશનમાં એક્ટ્રેસમ તો લાંબા લાંબા ઝુમર લટકતા થઈ ગયા, ચૂડી ગઈ ગયો ચાંદલો, ચૂડી ગઈ ગયો ચાંદલો. બહુ મોટું પદ છે. આગળની અને અત્યારની એ સરખામણીએ આ પદની અંદર કવિએ બધું લખ્યું છે. પણ આપણે તો સમય મર્યાદામાં ક્યારેક સમય હશે અને 2 સત્રમાં વળી પાછા ભગવાન નાગોરમાં હુકમ કરે અને એવી રીતે કથા હશે તો આપણે જરૂર આવા પદો લેશું. ચૂડી ગઈ ગયો ચાંદલો, ચાંદલો છે એ તો સ્ત્રીનું સૌભાગ્ય છે. એમ કહેવાય છે કે ચાંદલો એ પતિનું સાક્ષાત સ્વરૂપ છે. પણ અત્યારે ચાંદલા બાથરૂમમાં જ્યાં ને ત્યાં ચોંટેલા જોવા મળે હો. કારણ કે દરરોજ અલગ અલગ શું કહેવાય મેચિંગ
અલગ અલગ મેચિંગનો ચાંદલો ચોડવાનો હોય ને, એટલે આજે જે ચોડ્યો હોય હવે એ કાલનું મેચિંગ એમાં સેટ થાય એમ ન હોય, એટલે એ બાથરૂમમાં ચોંટી જાય. કહેવાનો મતલબ કે ભગવાને આપણને સંપત્તિ જે કાંઈ આપી હોય, આપણે આ યુગ પ્રમાણે જીવન જીવીએ એમાં કાંઈ વાંધો નહીં, પણ ક્યાંય આપણા કુળની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય, આપણા કુળને ક્યાંય ધક્કો ન લાગે અને આપણા કુળની નામના ક્યાંય ઝંખવાય નહીં. બસ એનું એટલું ધ્યાન રાખવાનું. કાંઈ વાંધો નહીં, પરમાત્માએ સારો સમય દીધો છે તો એ સમય પ્રમાણે જીવન જીવાય. અને જો સમય પ્રમાણે આપણે તાલ ન મિલાવીએ ને તો આપણે ફેંકાઈ જઈએ. કહેવાનો મતલબ આપણે પાછળ રહી જઈએ. ગોપીઓએ લાજ કાઢી. ગોપીના એ જેણે હાથ પકડ્યો હતો એના જ દીકરાનો ભગવાને હાથ આપી દીધો. ભગવાન પાછા બીજે રસ્તેથી ઘરે નીકળી ગયા અને ગોપીઓનું ટોળું માં યશોદાને ઘરે. ગોપીઓનું ટોળું માં યશોદાને ઘરે આવ્યું. અરે માં યશોદા, દરવાજો ખોલો, દરવાજો ખોલો. માં યશોદાએ દરવાજો ખોલ્યો તો આખું ગોપીનું ટોળું રાવ આવી. અત્યારે આપણે એને ફરિયાદ કહી, આગળ રાવ કહેતા રાવ. ફરિયાદ આવી. શું થયું બેન? શું થયું ને ક્યાં કરો છો? આ સંભાળો તમારા દીકરાને, કેટલું અમારા ઘરમાં નુકસાન કરે છે. અને તમને અમે રાવ દેવા આવી, ફરિયાદ કરવા આવી, તમને કહીએ તો તમે તો માનતા નથી. લ્યો હવે સંભાળો. આજે હાથો હાથ દેવા આવ્યા, લાજ કાઢેલી જ છે હજી. અને જ્યાં આમ છોકરાને કહ્યું કે લ્યો સંભાળો, છોકરો યશોદા માં તરફ ધક્કો માર્યો છોકરાને. અને યશોદા માં ગોપીને કહે છે કે આ તારો લાલો છે કે મારો લાલો, તું જોતો ખરી. જ્યાં ગોપી લાજ ઊંચી કરી અને જુએ ત્યાં પોતાનો જ દીકરો. તું ક્યાંથી આવ્યો? તો કે માં હું ક્યારનો બૂમો પાડું છું, પણ તમે શોર બકોર એટલો કરો છો ને કે તમે મારું કાંઈ સાંભળ્યું નહીં. કે હું કાનો નથી, હું લાલો નથી, તે મારો હાથ પકડ્યો છે, તે મારો હાથ પકડ્યો છે. ત્યાં તો કૃષ્ણ ઘરમાંથી આવ્યા, ગોપીઓની સામે હસે છે અને એમ આંગળીથી આમ આમ કરતા હોય, જાણે જોયું જોયું. ગોપીઓને બહુ ગુસ્સો આવ્યો. ગોપીઓ શરમાઈ, ઝંખવાણી ભૂંઠી પડી અને પાછી વળી. કૃષ્ણ ફરી પાછા ગોપીઓની પાસે પાછળ દોડતા દોડતા એ બધી ગોપીઓની પાસે આવીને લીલાવંતી ગોપીને કહે છે કે હવે જો ક્યારે માં યશોદાને ફરિયાદ કરીને આજે તને તારો દીકરો હાથમાં દઈ દીધો, કાલે હું તને તારો ધણી હાથમાં દઈ દઈશ. પછી કેતી નહીં, ધ્યાન રાખજે. ભગવાન અવનવી લીલાઓ દ્વારા ગોપીઓને, વ્રજને, ગોકુળવાસીઓને એ આનંદની પ્રાપ્તિ કરાવે છે. એક દિવસ માં યશોદા દધી મંથન કરે છે, છાશ ફેરવે છે અને ભગવાન પોઢ્યા છે. ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. ભગવાન જાગ્યા પારણામાંથી. ભગવાન રડે છે, માતા છાશ ફેરવે છે માં યશોદા. માં યશોદાને એમ થયું કે થોડી વાર છાશ હમણાં થઈ જશે, લાલો ભલે થોડી વાર રડે કદાચ તો હું એને પછી લઈ લઉં છું. હવે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે એટલે ભગવાને વિચાર કર્યો કે માં મને તેડશે નહીં, એટલે ભગવાને દૂધમાં ઉફાણો મૂક્યો, દૂધ ઉભરાણું. માને એમ થયું કે જલ્દી જલ્દી દૂધ ઉતારી લઉં, એટલે જલ્દી જલ્દી દૂધ ઉતારવા માટે ચૂલા પાસે જાય. ત્યાં તો ભગવાન પારણામાંથી નીચે ઉતરી પથરો લીધો અને જે છાશની ગોરી હતી ને એમાં પથરાનો ઘા કર્યો. છાશની રેલમ છેલ થઈ ગઈ, આખું ઘર મય માખણ. અને માં જ્યાં આવી ચૂલા પાસેથી બહાર આવે, ઘરની અંદર મય માખણ ઢોળાયેલા જોયા. લાલા તે આ શું કર્યું? લાલાને પકડ્યો,